રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ઘઉંનું વાવેતર વહેલું થવાની સંભાવના જોવા મળી આવી છે, તો અચાનક ગરમી પડવાને કારણે ઘઉંનો પાકનો ઉતારો વહેલો આવી જશે, ત્યારે પાક વહેલું ઉત્પાદન પર આવી જતા ખેડૂતોની ચિંતા વધી જવા પામી છે। જ્યારે અસમતોલ વાતાવરણની અસર ઘઉંના પાક ઉપર વર્તાઈ તો ઘઉંના પાકમાં કાળિયા નામનો રોગ પણ જોવા મળી આવવાના કારણે ઘઉંનો દાણો નબળો પડવાની પણ શક્યતા દેખાઈ રહી છે। જિલ્લાના ધોરાજી ઉપલેટા વિસ્તારમાં કપાસના પાકમાં નવો ભાવ પણ પૂરો મળતો ન હતો અને અંતે કપાસ બાદ રોકડિયો પાક એટલે કે ઘઉંના પાકનું વાવેતર મોંઘા ભાવ બિયારણ જંતુનાશક દવાઓ છંટકાવ કરવામાં આવ્યો હતો। ત્યારે છેલ્લા ઘણા સમયથી કુદરતી આફતોનો સામનો કર્યા બાદ સારી આવક ઘઉં વાવેતરમાં થશે અને ઘઉં વાવેતર ખેડૂતો દ્વારા હોંશે હોંશે કરવામાં આવતું હતું, પરંતુ વાતાવરણ ગરમી અને ઠંડીની ડબલ ઋતુને કારણે કુદરતી આફત ઘઉં પર નડવા પામી હોવાનું પણ જાણવા મળી આવ્યું છે। ઘઉંના પાકનું વહેલું ઉત્પાદન એટલે આવી જતા ખેડૂતોની ચિંતા વધવા પામી છે, તો અસમતોલ વાતાવરણની અસર ઘઉંના પાક પર વર્તાતા ઘઉંના પાકમાં કાળિયા નામનો રોગ પણ આવ્યો કે જેને કારણે ઘઉંનો દાણો નબળો પડવાની શક્યતા સર્જાઈ છે। તો હજારો રૂપિયાનો ખર્ચ કરેલ પણ જેટલો ઉતારો આવવો જોઈએ તેટલો ઉતારો પણ આવશે નહીં, જેથી ઘઉંમાં 20 થી 25% ઉતારો આવશે। તેથી ખેડૂતોને પડ્યા પર પાટવું સમાન ગાઢ ગડાયો છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે, જેને લઈને સરકાર દ્વારા ઘઉંની ખરીદી ટેકાના ભાવે થાય તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। મારું નામ પાર્થ કુમાર ભરતભાઈ ધોડિયા, ગામ તોરણિયા। અમે આ કપાસ કાઢીને ઘઉંનું વાવેતર કરેલું હતું અને આ હીરુ ને કાળિયા રોગને કારણે સારું ઉત્પાદન આવશે નહીં એવી પરિસ્થિતિ। વીઘે 7 થી 8 હજાર દવા અને ખાતરનો ખર્ચો કરેલ છે, એમાં બહુ જાજો ખર્ચો થઈ ગયો। અત્યારે હાલ ઘઉં કેવા આવશે? ઘઉં 10 થી 20% નું ઉત્પાદન જ આવશે એવું લાગે છે। સરકાર પાસે ટેકાના ભાવની માંગણી કરી। મારું નામ ભરતભાઈ દુર્લભભાઈ ધોડિયા, ગામ તોરણિયા, તાલુકો ધોરાજી। મેં 10 વીઘાના ઘઉં વાવ્યા છે કપાસ કાઢીને, તો કપાસમાં પણ ઉત્પાદન નહોતું મળ્યું અને એના ભાવ પણ નથી મળ્યા, અને પાછળથી મેં ઘઉં વાવ્યા 10 વીઘાના, વીઘે 7 થી 8 હજારનો ખર્ચો કર્યો છે। તો મને એવું લાગે છે 10 થી 15 થી 20 મણ જેવા ઘઉં થાય ને એમાં રોગ આવી ગયો કાળિયો અને ઈયળ, એમાં આ ડુંડી જોતા 15 થી 20 મણનો જ ઉતારો આવશે, જે દર વર્ષે 50 થી 60 મણ ઘઉં થાય એને બદલે નુકસાની જાય એવું મને લાગે। જો સરકાર નિકાસ કરે ઘઉંની પણ તો ખેડૂતને થોડીક રાહત મળે એવું લાગે છે। મારું નામ જયેશભાઈ લાખાણી, ધોરાજી અને ઉપલેટા તાલુકાની અંદર ઘઉંનું વાવેતર ખેડૂતે પુષ્કળ કરેલું, કારણ કે શેરડું પાક છે અને રોકડીયો પાક છે, એટલે ઘઉં તો ખેડૂતો વાવતા જ હોય દર વર્ષે, પણ સરકારની થોડીક દખલગીરી હિસાબે ઘઉંમાં પણ નુકસાન છે। આ વખતે સરકારે વિરુદ્ધમાં છે, સ્ટોક નિયંત્રણ નાખ્યું અને ઘઉંની નિકાસ છૂટ નથી આપતી, અને માથે જતા ખેડૂતને વાતાવરણ અનુકૂળ નથી આવ્યું, કારણ કે ગરમી પડી ગઈ, ઠંડી બહુ નથી પડી, અને માથે જતા કાર્યનો રોગ અને ઈરુળ આવી ગયા, એટલે ઘઉંનું ઉત્પાદન જે 40 થી 50 મણ થવાનું એ જગ્યાએ 15 થી 20 મણ થાય। મારી સરકારને એટલી જ વિનંતી છે કે ઘઉંનું ઉત્પાદન ઓછું છે, ઘઉંનું ઉત્પાદન સમજીને નિકાસ છૂટી ન બંધ કરે, એની જગ્યાએ નિકાસ છૂટ આપે તો ખેડૂતને ફાયદો થાય, ભાવ જળવાઈ રહે। મારું નામ પાર્થ કુમાર ભરતભાઈ ધોડિયા। અમે 10 વીઘાના ઘઉં કપાસ કાઢીને વાવેલ છે, પણ અત્યારે હીરુને કારણે અને મૂળિયાના રોગને કારણે સારું ઉત્પાદન આવી શકે તેવું નથી। કેવા ખર્ચા કરેલા? અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।